સરકારશ્રી દ્વારા સતત અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે। અમને શાંતિપ્રિય રીતે ત્યાં સત્યાગ્રહ સાવણી ખાતે બેસવા દેવામાં પણ નહીં આવી રહ્યા અને અમારા ઉપર એસમા એક્ટ હોય, સેવા તૂટક હોય અને છૂટા કરી દેવાની પણ નોટિસો આપેલી છે। તો જાણે કેમ અમે કોઈ ગુનેગાર હોઈએ એવું અમારી સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે। અમે એ જ આરોગ્ય કર્મચારીઓ છીએ કે જે કોરોના કાળ દરમિયાન જ્યારે એમના ઘર પરિવારવાળા એમને સ્પર્શ કરવા માટે તૈયાર નહોતા, એ સમયે અમે સેવા કરેલી છે। સરકારે એ સમયે અમને એવોર્ડ આપ્યા, થાળી વેલણ વગાડી અમારું સન્માન કરેલું, અમારા ઉપર પુષ્પોની વર્ષા કરેલી। પરંતુ જ્યારે વાત આવે છે લાભ લેવાની, વાત આવે છે લાભ આપવાની, વાત આવે છે જ્યારે અમારા હક અધિકારની લડાઈ લડવાની, ત્યારે અમારા પર જે અત્યાચારો કરવામાં આવે છે, સરકારના ઇશારે અમારું જે આંદોલન છે એ તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। નેતાઓને પગાર વધારા, સાંસદોને પગાર વધારા રાતોરાત વધી જાય છે। હડતાલ કરે છે આરોગ્ય કર્મચારીઓ અને પગાર વધે છે સાંસદોના। ખબર નથી પડતી કે આ સરકારને તકલીફ ક્યાં છે। બીજા રાજ્યોની અંદર 4200, 5200, 4600 એવો ગ્રેડ પે અને ગુજરાતની ગરીબ સરકાર શા માટે અમને 1900 આપે છે એ જ સમજાતું નથી। જો અમારો ગ્રેડ પે વધારવામાં કે ટેકનિકલ આપવામાં એમની તિજોરી ઉપર બોજો પડતો હોય તો જે નેતાઓ છે એમના પેન્શન બંધ કરી દેવા જોઈએ, એમના જે ભથ્થા છે એ બંધ કરી દેવા જોઈએ અને એમને પણ ફિક્સમાં અથવા આઉટસોર્સમાં પગાર આપવો જોઈએ। महासंघ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। महासंघ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, ले वानो भाई ले वानो, ले वानो भाई ले वानो, ले वानो भाई ले वानो, लड़ेंगे, लड़ेंगे, हम सब, हम सब, हम सब, हम सब लड़ेंगे। चुनाव नहीं तो समाधान नहीं, चुनाव नहीं तो समाधान नहीं, चुनाव नहीं तो समाधान नहीं। અમે સરકારને દબાવવા નથી નીકળ્યા, અમે સરકારનો અહમ દબાવવા નથી નીકળ્યા। સરકારના અહમ ન રખાય આપી કર્મચારીઓ છીએ, હક માગવા અહીંયા છીએ તો જલ્દીથી જલ્દી અમારા જે શું હશે આવી રીતે અવિરત કેટલા દિવસ આવું અભિમાન રાખશો તો જલ્દીથી બેઠક આપો અને અમારી કોઈ 22 જિલ્લાની અંદર જે ગલત મેસેજ હતો એ ગલત છે। આવો કોઈ અમારા કર્મચારીઓ અહીંયા હાજર જ છે, 33 જિલ્લાના કોઈ 5 વ્યક્તિ હાજર થયા હોય ગુમાવવા નથી નીકળ્યા। અમે સરકારનો અહમ ગુમાવવા નથી નીકળ્યા। સરકારને આવો અહમ ન રખાય અને જલ્દીથી બેઠક આપી કર્મચારીઓ છીએ, હક માગવા આવ્યા છીએ તો જલ્દીથી જલ્દી અમારા જે પ્રશ્નો છે એના જીઆર ઠરાવ થઈ જાય। આવી રીતે અવિરત કેટલા દિવસ આવું અભિમાન રાખશો તો જલ્દીથી બેઠક આપો અને અમારી કોઈ 22 જિલ્લાની અંદર જે ગલત મેસેજ હતો એ ગલત છે। આવો કોઈ અમારા કર્મચારીઓ અહીંયા હાજર જ છે, 33 જિલ્લાના કોઈ 5 વ્યક્તિ હાજર થયા હોય તો એ જિલ્લો હાજર થયેલો ન ગણાય। અમારી અવિરત બહુમતીથી 33 જિલ્લાના કર્મચારીઓ અવિરત ગાંધીનગરની અંદર હાજર જ છે। જો આવું જ હશે તો અમારે ઉગ્ર આંદોલન તરફ જવાની સરકાર ફરજ પાડે છે। અમને 3 દિવસથી સેક્ટર છાવણીની અંદર જે સત્યાગ્રહ સાવણીના નથી 3 દિવસથી જીતે આ શું જીતે કરવા પોલીસ કર્મીઓ હારે છે। અમે એની પાસે આદેશ માંગ્યો કે અમને આટલા વાગે
સ્ત્રી કર્મચારીને અધવચ્ચે છોડવાનો હુકમ આપો તો એ ગાડી લેજો થોડી અધિકારી જોડે વાત કરી લેજો. અમારી પાસે હુકમ નથી એવું કહે છે. ઉપર અધિકારી તમે અમે તમને ના બતાવી શકીએ, અમારા સમકક્ષ હોય ને અમે બતાવી શકીએ એવું કહે છે. અત્યારે અહીંયા ઉતારી મૂક્યા છે. લેવાનો ભાઈ લેવાનો, ગ્રેડ પે લેવાનો, લેવાનો ભાઈ લેવાનો, ગ્રેડ પે લેવાનો. કર્મચારી એકતા જિંદાબાદ, કર્મચારી એકતા જિંદાબાદ, કર્મચારી એકતા જિંદાબાદ. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. પ્રજાપતિ મેડમ તમારી વાત કરીએ છીએ. અમને ક્યાં ઉતારવાના છો? અહીંથી કઈ લઈ જશો? અમને ઓર્ડર બતાવો, લેખિતમાં ઓર્ડર બતાવો કે ઉતારવાના છે કે ઉતારવાના છે. આ પ્રજાપતિ મેડમ ના ના, પહેલા જ કહેતા હતા કે તમે સુતા થાઓ તો અમે પણ સુતા છીએ. હવે હું તમારે બહુ નથી થાતું. મેડમ તમે આ ચેપ્ટર લઈને આવ્યા છો. મહિલા કર્મચારીને અધવચ્ચે ઉતારી દીધા છે. આગળથી લઈ લો, આગળથી લઈ લો. પછી પેલી સાઈડથી લઈ લેવાનું. પેલી સાઈડથી જાઓ. બે બોલીએ છીએ પાછળ. આ મેડમ જ જવાબ નથી દેતા. પોલીસ કર્મીઓ અમને લઈ આવ્યા છે જે અમને જવાબ દેવા જ નથી માંગતા. વિડીયોમાં ફેસ છુપાવે છે પોલીસ કર્મીઓ. જેને આટલી બહેનો નોંધાણી થઈ છે અને બીજા બહેનોની સહાનુભૂતિ કરે છે બેન. અમને જવાબ એ નથી દેતા. અમારી વેદના સાંભળતા નથી. તારીખ 31/3/25 આજ રોજ બી અમને છાવણીથી સવારે ડિટેન કરવામાં આવ્યા હતા અને સેક્ટર 27 ડોગ સ્કોટ ડીએસપી કચેરી લઈ જવામાં આવ્યા હતા. આખો દિવસ અમને ત્યાં રાખવામાં આવ્યા હતા. આજે બી અમને એમને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અમને 6 વાગે છોડી દેવામાં આવે, પણ નહીં, અમને ત્યાંથી 7:30 છોડવામાં આવ્યા છે અને અત્યારે બી ગાડી ગાંધીનગરની બહાર જઈ રહી છે. અમે કીધું કે અમને ક્યાં ઉતારવામાં આવશે. અમે એમને એવી રિક્વેસ્ટ કરી છે કે અમને જ્યાંથી સવારે લીધા છે ત્યાં અમને ઉતારવામાં આવે. અમારી ગાડી ત્યાં પડી છે, પણ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને ઉપરથી આદેશ છે કે આ લોકોને ગાંધીનગરની બહાર લઈ ગઈને ત્યાં જ છોડવામાં આવે. તો આજે બી કાલે લેડીઝોનો આટલો ઇસ્યુ થયા છતાં પણ આજે પણ અમને આ જ રીતે અમારી જોડે આ જ રીતનું વર્તન કરવામાં આવ્યું છે અને અમને ગાંધીનગરની બહાર લઈ જવામાં આવી રહ્યા છે. રાતના 8 વાગવા આવ્યા તેમ છતાં પણ સત્યાગ્રહ છાવણી છોડવાની જગ્યાએ મહિલા કર્મચારીઓ સાથે હોવા છતાં પણ રાતના 8 વાગ્યા તેમ છતાં પણ બસ ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે રાત પડી ગઈ છે તેમ છતાં પણ કર્મચારીઓને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. સાથે મહિલા કર્મચારીઓ પણ છે. ગાડી માટે કેટલી વાર કીધું છે એમને, પણ ગાડી લાયા નહીં. 10 મિનિટ 5 મિનિટ એવું કરે છે. 8 વાગ્યા છે અને ફેરો ફેરો કરે છે. આ મહિલા કર્મચારી સાથે કોઈ પણ ઘટના ઘટે તો તેને જવાબદાર કોણ રહેશે? અમારે રાત્રે ગમે તે અમને ઉતારે, અમારી શું કોણ જવાબદારી લેશે? અમને સવારના છાવણી પરથી લઈ જવામાં આવ્યા છે અને અત્યારે અમને છાવણી પર ઉતારવામાં નથી આવ્યા. અત્યારે અમને અહીંયા અડાલજ ભાવ જ્યારે છોડી દેવામાં આવ્યા છે. અમારી જોડે મેક્સિમમ 80% બસમાં લેડીઝો છે. હવે એ લોકોને ક્યાં જવું ક્યાં ના જવું કોઈને કંઈ જ ખબર નથી, કારણ કે બધા બીજા જિલ્લામાંથી આવ્યા છે. કોઈને એડ્રેસ બી નથી ખબર ને પોલીસ આ રીતે પોલીસ પ્રશાસન તરફથી અમને ગોલ ગોલ ફેરવીને લાસ્ટમાં અહીંયા છોડી અડાલજ છોડવામાં આવ્યા છે. અમને હવે જ્યાંથી ઉપાડ્યા છે ત્યાંથી છોડવામાં નથી આવ્યા. હવે અહીંયાથી લેડીઝોને રસ્તામાં જતા કોઈને કંઈ પણ થયું તો તેની જવાબદારી કોણ લેશે? બોલો બધા બોલો. અમને જ્યાંથી લીધા ત્યાંથી તો ઉતારો. ગાંધીનગર અમારા માટે અજાણ્યું છે. અંધારામાં ક્યાં જશે બધી બહેનો?
ને વધારામાં રિક્ષાવાળા લૂંટી લે છે. અમને જ્યાંથી લીધા ત્યાં જ છોડો. અમને બસ સ્ટેન્ડ આગળ લઈ જાઓ. બધાને અદાલતે જવાનું, અદાલત મૂકવા આવો હવે. અત્યારે રાતે 8 વાગ્યા છે. અમને સવારના ડિટેન કરેલા છે. છાવણીની જગ્યાએથી અમને લઈ ગયા હતા. હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું. અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે. એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને પોતપોતાના વિસ્તારમાં જવાનું છે. તો ક્યાં લઈ નથી જતા? આટલું અંધારું થઈ ગયું છે છતાં અમને છોડતા નથી. અને અમને ક્યારના 10 મિનિટનો રસ્તો છે ને ગોળ ગોળ ગાંધીનગરમાં ફેરવે છે. અમને રસ્તો જોયો નથી. સાવ અજાણ્યા છીએ, બધા બહારથી આવ્યા છીએ. અને આટલી લેડીઝને હેરાન કરે છે. ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી કરતી. ઉલટાની આ સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે. આટલી રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું છતાં અમને અમારી જગ્યાએ ઉતારતી નથી. છાવણીની જગ્યાએ ઉતારવાના બદલે આખા ગાંધીનગરમાં ફેરવે છે. અમે ક્યારના કહે છે કે અમને છાવણીની જગ્યાએ ઉતારો, હજી ઉતારતી નથી ગાંધીનગર પોલીસ. સહકાર દેવાની બદલે અમને સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે. આમાં બેનો દીકરીઓ છે. આમાં બેનો દીકરીઓ ક્યાંની છે? આ લોકોએ અમે કોઈ રસ્તા જોયા નથી. અમારા માટે અજાણ્યું છે. ગાંધીનગર જિલ્લો અજાણ્યો છે. ક્યાંથી ક્યાં જવું એ ખબર નથી. બેનો જોડે આવી રીતે હેરાન કરે છે પોલીસ. બેનો જોડે કોઈ બી બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે? મારી વાત પોલીસ રક્ષક છે કે ભક્ષક થવાની નીકળી છે? પોલીસ બહેનોની સ્ત્રીની રક્ષા કરવાની હોય. આજે સ્ત્રીની ભક્ષક થઈને પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે. આ બહેનોને અંધારી રાતે ફેરવે છે. ક્યાંની કલાકથી ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી આપતી. અમે શું ગુનો કર્યો છે? અમે આતંકવાદી છીએ? અમે સરકારના કર્મચારી છીએ. અમારો હક માંગવા નીકળ્યા છીએ. આવી રીતે સ્ત્રીઓને હેરાન કરે છે, સ્ત્રી કર્મચારીને. અમારા માટે ગાંધીનગર જિલ્લો સાવ જાણ્યો છે. અત્યારે અંધારું થઈ ગયું છે. ચોર અમને ગમે ત્યાં ઉતારી નાખશે. બેનની માથે કાંઈ પણ થયું તેની જવાબદારી શું? ગાંધીનગર પોલીસની છે કે સરકારની છે? કરો વિડિયો વાયરલ, બધા કરો વિડિયો વાયરલ. નમસ્કાર. વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તારીખ 17/3/2025થી અચોક્કસ મુદતની આંદોલન શરૂ થયેલ છે. તેમાં વલસાડ જિલ્લાના તમામ કર્મચારીઓ અચોક્કસ આંદોલનમાં જોડાયેલા છે અને જ્યાં સુધી મહાસંઘની સાથે જ છે અને મહાસંઘ બીજો આદેશ ન કરે ત્યાં સુધી એ વલસાડ જિલ્લો મહાસંઘની સાથે જ રહેશે. અમદાવાદ જિલ્લાની ટીમ છે. એ દિવસ પહેલાં જે સમાચાર મળ્યા હતા કે જિલ્લો હાજર થઈ ગયો હતો એ વાત સાચી છે. પણ એમાં 265માંથી 261 જણા પોતાની મરજીથી સ્વયંભૂ અત્યારે ગાંધીનગરમાં હાજર છે. આ અમારી માત્ર એક સાણંદ તાલુકાની ટીમ છે. અમારા અમદાવાદ જિલ્લાના દરેક તાલુકાના બહેનો અને ભાઈઓ અલગ અલગ જગ્યાએ ગાંધીનગરમાં હાજર જ છે. સંગઠન વિના કોઈનું કશું શક્ય છે નહીં. તમને માત્ર એટલું કહેવાનું કે રમેશ પારેખ એક વખત કહી ગયા છે કે મને તો મનમાં થયું કે માની લઉં હાર, પણ પછી મારી માએ ખાધેલી સવા શેર સૂંઠનું શું. રોજ બાવળા તાલુકા આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા નક્કી કરેલ વિચારણાના અંતે આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી દ્વારા જાહેર કરવામાં 17/3ની હડતાલથી અમે આજ રોજ તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા જ છીએ અને જોડાયેલા જ રહેવાના છીએ. જ્યાં સુધી અમારું આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર આદેશ ન કરે હાજર થવાનો ત્યાં સુધી અમે એમની સાથે જ છીએ અને ત્યાં સાથે જ રહીશું. કર્મચારી એકતા.